कहना को ना बधाई बहनों ने हाँ एक एक जोड़ी कपड़ा वाह ओह भागी गया बेनू एक 1000 रुपया हाँ एवं बाबू तरफ से मजूरी કર્યું ને 1-1000 રૂપિયા અને એક કપડા ની જોડ ઓહો બાકી જો અને વાળા કુળ ને સાથે એવા એક કમ્પ્લીટ બનાવી પછી દિનાય कि गरीब चारणना देशમાં તમારો 50મો જન્મદિવસ આજ અહીં ઉજવો મહારાજ। આજ આનંદ ને આજ ઉત્સવ, પણ મારા મનમાં આજ ઉત્સવ નથી। બહેનો અને દીકરીઓ ઉત્સવ ઉજવો, આખા રાજમાં આનંદ છે, પણ મારા હૃદયમાં આનંદ નથી। શા માટે મહારાજ? ગઢવી राजपाट हीरा मोती माने सर्व संपत्ति मारी पाहे छे, सदाय शहर माटी ની ખોટ। ગાડીનો કોઈ વારસદાર નથી, જેની ચિંતા મને રાત અને દિવસ થાય છે। ઘણાય દાન પુણ્ય કર્યા, ઘણાય આશીર્વાદ લીધા, છતાંય ગાડીનો કોઈ વારસદાર ન હોવાથી મારું દિલ કાયમ ને માટે ઉદાસ રહ્યો છે। હવે તો એક જ રસ્તો છે, ભગવાન શ્રી ભોળિયાનાથનો તપ કરું।
कारण के तपेश्वरी तो राजेश्वरी ने राजेश्वरी को तपेश्वरी। हाँ महाराज। शू महाराज? દેવના દેવ મહાદેવ ભોળિયાનાથ જને વિનંતી કરું હે પ્રભુ તમારા ચરણે પડી અને માગું ઘડીએ ઘડી હે પ્રભુ આ તળાજાની અંદર વારસદાર આપો પ્રભુ। તમે રાજમાં शिव समान कोई दातार तो कमल पूजा चढ़ाऊ शंभु चरणे पड़ी मागू आज घड़िए घड़ी शंकट का મહેશભાઈ કલાની કિંમત કરી અને 101 રૂપિયા બક્ષીસ આપે ભાઈ ભાઈ। મહિનાના વાણા વાગ્યા છતાંય ભોળાનાથ મારા ઉપર પ્રસન્ન ન થયા। મારું શ્યામ મુખ લઈને મારે મારા રાજમાં નથી જવું। હવે તો એ જ સીમાલો અને એ જ ભોળાનાથના ચરણોમાં કમળ પૂજા થાય અને મારા જીવનનો હું અંત લઈ આવું। મહાદેવ ભગવાન
ત્યાં પુત્રની પ્રાપ્તિ નહીં થાય તો માટે કે તું 1700 બાલીનો ધણી છો, 1700 માતા બ્રહ્મ કન્યાનું દાન કરી તો તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. તો એ પુત્ર કેવો થશે? તારાથી સવાયો એ પણ 35 લક્ષણો થશે. ધન્ય કરીને ધન્ય ભાગ્ય પ્રભુ, મારો આતર નાદ તમે સાંભળ્યો. 1700 પાદરનો ધણી, બ્રાહ્મણની દીકરીનું કન્યાદાન સમૂહ કોઈ ફળ નથી. આજ મારા હો ભાગ્ય, આજ મારે જપ તપ કરવાની જરૂર નથી. ભોળાનાથ પાસે કમળ પૂજા થવાની જરૂર નથી. પણ કોઈ પણ બેન દીકરીના આશીર્વાદની જરૂર છે. બ્રાહ્મણની દીકરી જેના અંદરના આશીર્વાદ મળી જાય તો મારે ત્યાં પારણું બંધાય. ચાલ રાજમાં જઈ અને વાત કરું કે મારે 1700 પાદરનો ધણી, મારે બ્રાહ્મણની દીકરીઓને કન્યાદાન દેવા છે. ચાલો કોણ છે? કોણ છે આગળ? આપણા ગામના, આપણા રાજના વરિષ્ઠ નિમંત્રણ શેઠને બોલાવો. જે હોય વરિષ્ઠ શેઠ નિમંત્રણ કપૂરચંદ જ્યાં હોય ત્યાંથી તળાજાના દરબાર ગઢમાં હાજર થાય. જે હોય જય શ્રી કૃષ્ણ કહીએ. શું કો ખાસ પાડતું હતું? આવો શેઠ બાપા આવો. જય પારસનાથ, જય પારસનાથ, જય પારસ. કેમ તબિયત પાણી તમારા? તબિયત પાણી તો હેતુ હાયડા રાખે બાપા. કેમ છે શેઠ બાપા? આનંદમાં જો ભગવાનની દયા આવી જાય કે નહીં? માથે હું મજામાં. આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. તમારી માં કઈક રેવા દીધું. હાયડા રાખે હાયડા રાખે. શેઠ બાપા જુવાર 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 જુવાર. એ ફળ બાપુ નો હુકમ છે. હુકમ છે કે તમારે અત્યારે દરબારગઢમાં એ ફળ બાપુ પણ હાજરી આપવાની છે. તમારા જેવું કામ પડ્યું. મારા જેવું કામ કર્યું છે. તમારા જેવું તમારા જેવું બળદ બેઠો કરવો. બળદ બેઠો કરવો છે. એના વાડિયાનું કામ નહીં ભલા. અને બુદ્ધિ છે, વાડિયાના વિચાર એવા કામ સિંધવાના એની ઉંમર જોવે. જય માતા, જય માતાજી, જય માતાજી, જય માતાજી. આવો સાહેબ. હા હા હા. ઉભો થા, બેવા. ઉભા થાવ, બેહવા દો. મજામાં. શેઠ હા બાપુ, શું મને આજ તો બોલાયો? સુર દાદાની દયાથી હા હા. તળાજા જેવું મને રાજ મળ્યું. ના બરોબર છે. આમ દામ ઠામ સર્વ સંપત્તિ મારી પાસે છે, દયા દયા માતાજી. પણ છતાંય પુત્રની પ્રાપ્તિ નથી. જેનું મને દુઃખ થયું એ દુઃખ ભાંગવાને માટે મારે કન્યાદાન દેવાને માટે જવું છે. સરસ સરસ સરસ. બ્રાહ્મણોની દીકરીને કન્યાદાન દેવાને માટે જવું છે. હા જાઓ. એટલે 1700 પાદરમાં મારે જવું છે. તો શેઠ તમારા જેવું કામ પીડ્યું છે. હા જેવું કામ. હા જોને બાપના એમાં શું હતું? જોને ભરમાવો. શેઠ હું 1700 પાદરમાં કન્યાદાન દેવાને માટે જાઉં છું, પણ જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી આ તળાજાના રાજની સંભાળ તમારે રાખવાની છે. બુદ્ધિશાળી છો ને? બુદ્ધિશાળી. આ મારી ભોળી પ્રજા ખબર હોય એ રાજની સળી આને સોંપાય અને આના સિવાય રાજ કોઈ ચલાવી ન શકે. બાપુને ખબર હોય નકર આ બેઠા આવેલા જાતા કાઢે. પણ એ ન આવે. બાપુને ખબર હોય, કારણ કે એને ખબર હોય બાપા હે અમદાવાદ આવશે, એને બધી ખબર જ હોય. નકર આ જો આયલા પડે જો વ્યાજ ઓછું થઈ જાય. ના વ્યાજ એમાં ન કેવું પડે. શેઠ હા ભલે બાપુ કામ આ ભોળી પ્રજાને કંઈ પણ દુઃખ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. એમાં તમારે કઈ કેવું ન પડે બાપુ. એમાં કઈ કેવું ન પડે. પછી કેવા છે પારકનાથ ની દયા, તમે આવો તો જો તમે પછી કેવા છે. તમે એમ ન કહો કે આમાં આમ થયું એમ. એમાં કઈ કેવું ન પડે. તો શેઠ હું જાઉં છું,
અમારે ધીરુ કાકાના દીકરા કથિરિયા ભરતભાઈ ઉપસરપંચ રાજુભાઈ વાંકાનેર વાળાને 100 રૂપિયા બક્ષિસ મોજના. ઓળખે ને બાપા, ઓળખે પણ ઓળખે ઓળખે ક્યાં શેઠ કેવો છે ઓળખે બરાબર. શેઠ તમારી વાતે મને વિશ્વાસ હોય ને બાપુ છે કે તમે રાજની સંભાળ બરોબર રાખશો. એમાં નો ટોકરે તો પછી હા. તો શેઠ હવે હું જાઉં છું. ભલે ભલે બાપુ ભલે. મારે દીકરીઓના આશીર્વાદ લેવા છે હા લેવા જ જોઈએ, લેવા જ જોઈએ. અને કન્યાદાનનું ફળ લેવું છે. બહાર લેવું જોઈએ, લેવું જ જોઈએ, લેવું જ જોઈએ બાપુ. તો શેઠ જય માતાજી, જય સુરત દાદા, જય સુરત. રાજનું બરોબર ધ્યાન રાખજો. ઈ તમે ચિંતા મારી માથે છોડી દો, ઈ તમે મારી માથે બધું છોડી દો. અને ઈ બાપુ જો આ રાજની સડી દાદા રોડે મારે સંભાળી રાખવાના. આ કાકુ લોટું નથી, આ સત્તા છે. સત્તા છે એ બરોબર, પણ આ ક્યાંક વાણિયાના દીકરા નડી જાય ને તો ધડક ધડક લોહી નીકળવા માંડે. કઈ વાપરવાની નથી. આ મારે ક્યાંય વાપરવાની નહીં ને. હા ના કાંઈ વાંધો નહીં બાપુ. આ બધું સાચવાનું મારે. હા ભલે ભલે મારા રાજનું બરોબર ધ્યાન રાખ. ભલે ભલે બાપુ ભલે કાંઈ. જય સુરત દાદા, જય સુરત દાદા. જોઈજો હો, ન્યાય નીતિ. ન્યાય નીતિ અમારા બાપની. તને ખબર ન હોય કે વાણિયાના દીકરા ન્યાય નીતિ તો અમારા બાપનું હોય. સેનાની ડાયર લેવી છે કોથરી દે હો એને મારે ઘણાની દાય બાકી બાકી પેઢી આવજે આયા ન હોય. સડાના ભેગી લઈને કહું છું હાલી નીકળો. ના વાંધો નહીં. અને શેઠાણીમાં અમારા શેઠાણીમાં આ શેઠાણીમાં હમણાં બોલાવું ને. બોલા બોલાય. હા આવો શેઠાણી આવો. હા માગો પડે ને માગો. એ જે પારસના દાદા. હા જય બાળકના, જય બાળકના. શેઠાણી હે આ નવું ઘર કર્યું એ. નવું ઘર કર્યું. તને કોણ દોઢ ડાયો પડે? એવું તો હાલતું હોય. હાયલા રાખે, હાયલા રાખે. તને કોણ દોઢ ડાયો પડે? શેઠ ખોટી જાજી ઓળખાણ ન કાઢતો હો તું. એ તમને કહું હા હા આ હું હા હા. આ તમારા હાથમાં હા બસ તમને કાંઈ ખબર નથી શેઠાણી? હા મેળવાથી અમારે બેસરભાઈ હો જોવાને માટે આવ્યા છે તમારી હાઈરે. સાચું. હે હા હું દેખતો આવ્યો. હા, લેતા આવ્યા ને 50 રૂપિયા તમને બક્ષિસ મોજના. હા ભાઈ હા. એમ કહું છું હા. એ આ હું છે રાજની સડી હા તળાજા બાપુ એ ભગવાળાએ મને સુપરત કરી. ઓહો, બાપુ ત્યાં છે 108 બ્રહ્મકન્યાને દાન દેવા માટે. એવું છે એટલે આ રાજની સડી મને સુપરત કરી છે. એમ રાતનું ધ્યાન મારે રાખવાનું છે. બાપુ આવે ત્યાં સુધી રાતનું એટલે હું કહું એમ થાય. એમ હા. હાચું હાચું. એટલે હવે શેઠાણી તમે રાજી થઈ જાઓ અને એ કઈ પૂરી બનાવો ને સારું સારું બનાવો એટલે ખાય ને. એ શેઠ બાપા એ શેઠાણીમાં હા હાલો મારી ઘીરે ચા પાણી પીવા. એ એ મારે ચા નથી પીવી હું નથી પીતી ચા એ નથી પીતા. અમે ભેગા થઈ કઈ નથી પીતા હો. ચા અમે નથી પીતા. એમને શેઠાણીને કહ્યું મને કોઈ કીધું ચા મારો દીકરો દુકાને આવે. હા 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 આવશો હો મારો દીકરો આવશો. હા આવવાના. ઠંડો તારા બાપાને પાઈ દે. હા એ બસ. હવે હું પાઈ પાઈ દે. શેઠાણી હા કંઈક બનાવો જમવાનું સારું સારું એ બનાવો. તમારા માટે ગુગર લપ્પો બનાવું ગૂગલ લખો શું હોય? ગૂગલ લખો એવું ન ખવાય, એવું ન ખવાય. કાંઈક સારું 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 બનાવો. કાંઈક શીરો બીડો બનાવો. કાંઈક સારું ચોખા ઘીનો. માંગો માનો ભોગ ખાઈને બાપના ક્યાં આવતા? માનો ભોગ ન ખવાય. એ તો બાજરાના રોટલા બનાવી દઉં બાજરાના રોટલા ખાઈ ખાઈને ગળા સોલાઈ ગયા. શેઠાણી હવે કઈક પોસું પોસું બનાવો. એમ નહીં, શેઠ બાપા. આ કઈ તું ત્યાં રહેવા દે ભાઈ. તકલીફ છે તને ખબર ન હોય. એ તો હોય અડધો નહીં એમ. વજન વધી ગયું છે ભાઈ. કેટલી લીધી પણ વજન ઘટતું બાપો ક્યાં બાપો? ગાભો ને બાપો ગાભો. હા હે શેઠાણી હા તો હવે કઈક બનાવો જમવાનું. અરે બનાવવાનું ક્યાં કરો છો હા એ હજી સુધી મગનીઓ આવ્યો નથી અને ઘરમાં કઈ છે નહીં પણ હવે તો બધું ભગવાનની દયા છે. રાજની તેજુડીની સારી મારા હાથમાં છે. તમે હવે તમે ચિંતા કરો માં. બાપુ બધું મને હોપી ગયા. અરે બાપુ હું ગયા પટાણામાંથી તમારે જોઈએ એટલા રૂપિયા કાઢી લેજો. બંડલ ના બંડલ. પણ ઓલો મગનીઓ ના આવ્યો હજી સુધી અમેરિકાથી મગનીઓ નથી આવ્યો હજી. ના આજ કહેતા હતા ને રોંડાની ટ્રેનમાં આવવાનો છે. આવવાનો હતો પણ આવ્યો નથી તમારે ક્યાં ઘરમાં ધ્યાન દેવી છે હજી વાગ્યો ભોપાલમાં આવી ગયો. હું બેસી ગયો છું. તમે કહેશો કે આવ્યો નથી. તમે તમારું ઘરનું કરો માં થઈ? અને એ ફળ બાપુ છે ને હા, હા.
108 બ્રાહ્મણની દીકરીઓને કન્યાદાન દેવા ગયા. મોટામાં મોટું મહાન પુણ્ય બીજું ક્યાંય ગોતતો જવું પડે. બ્રાહ્મણની દીકરીને દાન દઈ ગયો ને કન્યાદાન, કોઈ વસ્તુ દુનિયામાં કરવાની જરૂર નથી. અને આજ તમને તળાજાની સળી હોપી છે. આમાં શ્યામ દામ દન અને ભેદ સત્ય ધર્મ ન્યાય બધું મારે હાલવા. હજી તમે તમારા ઘરનું મીંડાસો કરવા પ્રજાનું પેલા તમે પ્રજાનું બરોબર છે. હજી તો ઘેરે માંગતી ચાલે છે. બહાર જાવ તો પ્રજાનું એ ભાઈ, અમારા ઘરની વાત આવતી હોય એમાં વચમાં ન હોય. અરે શેઠાણી, આ તમારા બાપુજીનું નથી, આ તો પ્રજાનું છે. અમને ખબર છે. બધાય આવશે શેઠ વખત તમારી ગીરે. એ તમને કહું, એ મારે બીજી સાડી લેવી છે. બીજી સારી ને બધું મળી જાય તમને, બધું મળી જાય. પણ તમે આમ જો રસોઈ લે પણ તમે રિહામાં હવે તો આ ભગવાનની દયા છે. હવે તમે રિહા લેવામાં મને શું લઈ દીધું? પણ અહીંયા વાત જુદી હતી, હવે વાત જુદી છે. તમે માગો એ મળે પછી ક્યાં વાત છે. હવે તમે હવે માગતા ભૂલો પછી ક્યાં વાત છે. પણ આમ જુઓ ને, બાપુ આવે છે આપણે બધું રેડી કરીને રાખી દેવાનું. કાંઈ નહીં. હા પણ મગજનો કામ આવ્યો. મગજની વાત આવે. મગજની મને બહુ ચિંતા થાય છે. ચિંતા ન કરો તમે. મગજનો આ માળો નીકળો છે ક્યાંય પાછો ન પડે. એમ? હા મગનિયા આવ્યો. જય પાળકના, જય પાળકના. માળો નીકળો, માળો નીકળો. જોઈ લે પણ તાળો પણ તારી નાની જેમ માફો પડે. હો એ જય પારસના. જય પારસનાથ મમ્મી. હા મમ્મી. મારી મમ્મી. આમ શું? એ અમેરિકા ગયો તો હા, કેટલું ખાધું મારા દીકરા? હવે અહીંયા કઈ વાત જ પૂછો માં. કોલેજ હું હરવો જતો તો. કોલેજ અમારું. હા, માળો નીકળો તો હું તારો છે. વાત એમને તુરંત કા તમારો નીકળો છે ને તને કા ફેર દેખાય છે. હા મોહાર માથે ઉતરો છે. મોહાર માથે મારું હાહર્યું બધું તાવડ્યું તળિયા જેવું. ચંદ્રમાનું સોચ્યું તારડિયાનો ત્રીજો ભાગ કેહુડાનું એટલું થેવું કેવું હોય. આ એ આખું કુટુંબ એવું છે. એ છે આ મારો દીકરો મોહાર માથે ઉતરો છે. હા, હા, હા બાપા. હા એ તમે જમવાનું બનાવવાનું કહે છે. હા. એ શું તમારું કપાર બનાવું? ના હું વાંધો ખબર હોય વાત કરો તમે. અરે ઘરની અંદર કાંઈ છે નહીં. શું કાંઈ ઓલો હાલા, ઓલો બિલાડો નથી ઓલો, હા એ ઈ બધું ફોડી નાખો. એ તાવડી નથી, તોલિયો નથી, પાણી પીવાની બંબલી પણ નથી. અરે તારી જાત તો બિલાડોમાં એવા થઈ ગયો છે. બહુ આવે છે એને તમે કઈ દૂર પાતાય છે. હે આતું ને હવે આપો. હવે એક કામ કરો, આ બગડિયાને મોકલો ઓલા કુંભાર ને ત્યાં. સમજો મારા દીકરા. હા હે મમ્મી. ત્યાંથી એને કઈ લઈ આવ્યું તાવડી ને પાટીઓ ને હે મમ્મી. બરોબર ને? હા બોલ બેટા. હે મમ્મી. હા, સસમા તમારે નંબરના છે કે શોખના પહેર્યા છે? અરે મને એવો શોખ છે. શું આ દીકરો છે, હવે કઈક સુધરો. કા બાપા કઈક કયો મારી મમ્મી કઈક કયો. બગડિયા ભલે પહેર્યા તારે જમાનો છે ભલે પહેર્યા. આમ જો અત્યારે માથે ઓઢવાડ ન હોય. આમ ફેશન છે. ફેશન છે બેટા. તમારી ફેશન હારી તો મમ્મી. આમ જો એ અહીંથી રાધાબેન ને ઘરે જા હા, અને રાધાબેન આગળ જઈ અરે તાવડી તોલિયું અને પાણી પીવાની ભંભળી લઈ આવ કે જે મારી મમ્મીએ કીધું છે. બંબલી ભરી લેતો આવું. ભરી લેતો આવું ખાલી. તાવડી, તોલી અને બંબલી જઈ લઈ આવું ને બાપા. હા, એ હું માથે પૈસા લેતો જાઉં. બોલો કાઢ. પૈસા તો લાવો. પૈસા લાવો. ગાંગડીના તને ખબર ન પડે. પૈસા વગર નું કેમ જવું મારે? પૈસા ન લઈ જવાના હોય. તો એક કામ કર, એ તારા પપ્પા પૈસા ના પાડે છે ને એ કોઠારામાંથી એ હમણાં ઘઉં કાઢ. ગમે નો લેવાય. ઘઉં નો દેવાય. ઘઉં દેવાય ને મોંઘા ભાવના હાલી નીકળ્યા છો. ઘઉંની ના પાડે છે. ઘઉં ની નહીં ઘઉં નહીં. તો એક કામ કર, પૈસા નહીં ગમે નહીં. આપણે તો હવે ઘણું છે. એ ઓલો બાજરાનો કોઠલો હોય ને એમાંથી બાજરો થોડો કર. બાજરો નહીં હવે આરામાં હારો બાજરો ખરીદીને આપણે ઘરે ખાવા હારો રાખવાનો છે. એ જઈ દેવાય ત્યાં. આ મઠ બાપુ
અમારી ઘરની વાત આલે તું ઘેરે માંથી બનાવી ખાલી હા નકટા જેવું લાગે છે હાયલા રાખે અમારા ઘરની વાતમાં વચમાં બોલ તમારે ન વૈષ્ણવ માથું પડાય હવે હું પૈસા નથી દેવાના અહીંયા બારીઓ એક કામ કર તું હા ઓલી પડખે ઓલી કોઠી રહી ગઈ જૂની હા એમાં જાહેર પડી છે ઓલી તાર ઉડી જાય હા બે વાટકા પડી ગયું એને ભગવાનની દયા છે સમજો કશું પછી દેવાનું ન હોય કઈ દેવા નહીં તમે તાવડી કાઢી લેવો એમાં કઈ શું દેવાનું આજો આવે ને તાવડી કાઢી દઈ દે ચોખા દાણા શું ચોખા છે ખાય નહીં હવે બાપા હું જાઉં છું હો. ખાય છે કે ન ખાય હા હું જાઉં છું આજા તાવડી તોલણ ભમણી લેતો આવું બરાબર આ સાહેબ લેતો આવું લેતો આજા હા વાંધો નહીં હાલો જય પારસનાથ એ છે પારસનાથ હા શેતાણી હા જો હવે એ બધું આવી જાય ને એટલે તમે સરસ મજાની રસોઈ બનાવો હું પેઢીએ બેઠો છું ભલે એ તમે બેઠી જાઓ હા અને હું હમણાં રસોડામાં બધું સરસ મજાની રસોઈ અને એક કપ કોફી મોકલી દેજો કોફી ગરમા ગરમ કોફી બનાવી દેજો દૂધ મોકલાવું તો ના થાય દૂધ ને કોફી નાખજો પણ નેક્સ્ટ કોફી નાખજો નેક્સ્ટ કોફી એમ ભલે જય પારસનાથ હવે તમે ચિંતા ન કરતા કારણ કે રાજની પેટણીની ચાવી આપણા હાથમાં આવી ચાવી અને જાજા વેફરતા ન પૈસા કા હું કહું છું નહીં બહુ ન વપરાય પૈસા ને જ્યાં અહીંયા વેફરાય નહીં સમજ્યા તમને એટલી ખબર નથી પડતી વાણિયા દીકરાને ખબર પડી ગઈ બધી એ જો એમાં નો આલે ઘરમાં આપણે જોયેમાં ન હાલે તમે તમારે જે ખરીદી કરવી હોય તમે તમારે લઈ લેજો બાકી ખોટી રીતે કે પૈસા બગાડવાના નહીં હો હા ભલે એ થાણી બાકી મજામાં ને હાલો એ હાલો હાલો ને ઢોલ એ મારા કુંભાર ગયા છે કયું ના બાર ગામ ગયા છે ઠામ વેચવા હજી સુધી આવ્યા નથી પણ મારા કુંભાર આવશે એટલે ભૂખ્યા ગયા છે તો આજે ના હાથ હું રોટલા બનાવી તમે આવી ગયા આવી જાવ ને કઈ ઠામ બામ વેચીને આવ્યા હું ઠામ બેસીને આવ્યા તે મગજ ચડાવી દીધું મારું કામ અરે વાત જવા દે અહીંથી લગડું ભર્યું કે પંજરા દિવસ કેવો ઉગ્યો ને કઈ ખબર ન પડી અહીંથી છાણા વેચવા ગયો ન્યા કોઈ સંભાળ્યા નહીં કઈ વેચાણું નહીં ત્યાંથી ભાગ્યો ને તો સીધો હું છે ને ભેસાણ ગયો બેહાડ ગયા હતા હા ન્યાય માટલા નો વેચાણા હા આમ નો હોય કાંઈ તમે માટલા વેચશો નહીં કઈ ઠામે કે વેચશો નહીં તો આપણે માટલા અહીંયા વેચાણા નહીં પછી બપોર થઈ ગયું થાય કો મેં કીધું હવે આ લગડું અહીંયા બાંધી દેવા દે હા પછી ત્યાં ગજેડી બાંધી હા અને નિહાળ વસૂટી એ મુબાર વસૂટી ન હોય નિશાળ છૂટી હોય હા નિહાળ ના છોકરા સુઈતા હા. પગા પકડી અને ગધેડાને સડાવી દીધી અને ગધેડું ભાગ્યું આપણું લગડા હોતું બધાય ઠામ ફૂટીને દીકરો ભાંગી હા દીકરા હા હા કેવો માઠો દિવસ ગયો કુંભાર હા. તમે જો કઈ આમ નામ કરશો આમ નામ જો કઈ બેસાશે નહીં તો આપણે ખાશું હું છોકરા ભૂખ્યા છે એમ હા છોકરા ભૂખ્યા છે એ કે હાથી ખવડાય શું ખવડાવું પંખો ચાલુ કરીને હવા એમ હા તો હું થોડાક માટલા બનાવી નાખું કદાચ કોક ગ્રાહક આવે ને તો આપણે વેચી નાખશું બરાબર ધ્યાન રાખજે પણ મફત દેતી નહીં કોઈને હા હા અહીંયા એક તો આપણી પાસે કમાણીનું કઈ છે નહીં ગરીબ ખોયડું છે હા ધ્યાન રાખજે ઠંડી ખોળ ભૂખમાં ભરાઈ ગઈ રાધા કાકી એ રાધા કાકી કોણ છે
છે મારા કાકા કેટલા શું રાધા કાકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મગટીયો શેઠ બાપા દીકરો. હું જોઉં છું તું મગનિયો છો? સગનીયો નથી. અરે અગનિયો. મગટીયો પણ બેટા તું કામ વાસણ લેવા આવ્યો. એમને તું બહાર ભણવા નતો ગયો? ગયો તો કાઈ આવ્યો. હે કાઈ આવ્યો ઘરમાં ઠામ વાસણ નહોતા. ઠામ વાસણ લેવા? પણ મારી મમ્મી કે રાધા કાકા ની આવ્યો જાવ હા ઠામ વાસણ લેતા આવો. પછી આપણે કઈ જમવાનું બનાવી. શું લેવાનું બેટા? અમારે લેવાનું તાવડી તોલો અને એક પાણીની ભંભલી. ભંભલી? હા પણ બેટા રે ઘડીક ઉભો રહે હો આવું. મારા કાકા ને મારી મુલાકાત કરાવજો પછી. કોણ આવ્યું છે? હરકત કાકા. બે કોઈડિયું થયો. હવે ઈ શાંતિ જારે ભાઈ કોઈડિયું કે ઠેકાણે મુકાઈ તો જોઈશી. ઈ વાત સાચી છે. કેમ છે? આ કોણ છે? એ જય શ્રી કૃષ્ણ. આઈડમાં આ કોણ? કોઈડી લેવાયો તો પથારી પેલો આવ્યો. આ કોણ હે? તમને તમે જીવ ટૂંકો રાખો. આ આવો. એમ નહીં. એ ઘરાક આવે ને. હું આવી. હાલો બે શાંતિ જાય. તારે હું જોઈશ? આ ઓટી આવ્યો તો કઈ ઉલટી ગયું કોઈ? લેવાય ઉપરાને તમે બે આવ્યા છો હું લેવા? મારે તો કોઈ લેવી આપણી પડી છે પછી લઈ જાઉં શું આવે જતો રૂમમાં ઈ બધાય છે અહીંયા તો કુંભર નક્કી રે આવે એવું કઈ નહીં. કાકી મારા ભેગા અમેરિકા આવજો. બનાવો શા બનાવો કાકી. અમારે દૂધ પેલા ઓલા સગન ને બેન જવાબ દઈ દીધું. પછી આવી છે એવું અને હું આવ્યો ભાઈ તું કેનો દીકરો? હું શેઠ બાપા નો દીકરો છું. શેઠ બાપાનો દીકરો. હા. સારું લ્યો તમારા બોલો વ્યાજ થાય એ હા ભાઈ આજ છે ને હા કંકુ પગલા પાડવા આવ્યા શેઠ બાપાનો દીકરો. હા હા તો હું આવ્યો ભાઈ. તાવડી હા તોલો બોલ્યું અને પમલી હા લેવા આવ્યો છું. બધું છે પણ પૈસા લઈ આવ્યો? પૈસા ની મારા બાપા એ ના પાડી. તારા બાપા ને કહી દેજે કઈ પૈસા વિના ન પડે જા. મને કે ખાલી નામ દઈ દે. ઓલા કાકા છે ને એને કુંભાર કાકા ને નામ દઈ દે. મને કે બાજુ આવી છે ઈ તમે ઈ ઓજો કાકો હું કોઈ આ ઈ બિલખા લાઈન બની આ ઓજા કાકા આ ઓજા કાકા આમ આગો ઉપર એ બેટા તું વસ્તુ લેવાય પણ પૈસા લાવ્યો છો? પૈસા કાકી કઈ નથી લે. તમને ખબર છે ઘઉં લાવ્યો છો? ગમે નથી લે. બાજરો લાવ્યો? બાજરો નથી લે. તો શું લાવ્યો બેટા? તમારા હાથ ઓલે કારગોરીઓ ઝાડ લઈ આવ્યો. એ મારા રોયા તારી કાળગુડીઓ ઝાડ હું નો ખાવ, મારા કુંભારે નો ખાય, મારા છોકરા નો ખાય, મારા ખોલકા નો ખાય. ઉભો
મગનિયો કાળભુરિયો ઝાડ લાવ્યો હતો. કાળભુરિયો ઝાડ? હા. પછી તો મેં કીધું હા તારી કાળભુરિયો ઝાડ હું ન ખાવ, મારા કુંભાર ન ખાય, મારા છોકરા ન ખાય, મારા ખોલકાય ન ખાય, એમ કરીને મેં એને માર્યો. મગનિયાને તે માર્યું? હા. હવે ગધેડું લઈ આય, લગડું ફેર ગામ બદલાય. ગામ બદલાવું પડશે. એનો બાપ છે ખુરાકના પેટનો. અરે હા ઈ છે ને શેઠ, વાત જવા દે. એને નો મરાય, તને ના પાડી દી, ના પાડી દેવાય. પણ તમને બુદ્ધિ જ નથી એવી. તો ઈ શેઠ હવે આપણી માટે પૂરું થઈ ગયું. હવે એક કામ કર, ગામ બદલાય. હાલો હાલો. શેઠ પેઢી ક્યાં હજી સુધી આવ્યા નહીં. મગનિયું વાસણ લેવા ગયું એ પણ આવ્યું નહીં. પણ આ શેઠને આવવા દે, કારણ કે ઘરમાં ધ્યાન દેતા નથી. આખો દિવસ નકરા પેઢીએ લેખા જ કરે છે, નકરા લેખા જ કરે છે. જય બાળકનાથ, જય બાળકનાથ. જસાણી, હવે તમારા જે બાળનાથ છે. જય બની ગયું જમવાનું? હા, મને ખાઈ જાઓ. હજી નથી આવ્યો? ના, નક્કી ક્યાંક રમવા ચડી ગયો. તમારો બાબો ક્યાંક રમવા ચડી ગયો છે. આ તો એને બોલાવો, બોલાવો. મને છે ને હું ઠામ વાસણ લેવા ગયો તો ને તો રાજા કાકી ડેલીમાં પૂરી માર્યા. અરે પણ શું કામ માર્યો? શું કામ માર્યો તને? કા શું કામ માર્યો? મને કે આ કાળભુરિયો ઝાડ લઈને આવ્યું ને, અમે તો નો ખાય, અમારા કુંભાર નો ખાય, અમારા છોકરા નો ખાય, પણ અમારા ગધેડા નો ખાય. જો શેઠ, દ્યો કાળભુરિયો ઝાડ છોકરાને માર ખવડાવી. મમ્મી હોમા તું હોમા મગનિયા, તને આવું કીધું? અમે તો નો ખાય, અમારા ગધેડા નો ખાય, ગધેડાના ખોલકાય નો ખાય, આવું કીધું તને? અને તને માર્યો? મમ્મી હવે ગાંગડીનો નાસા. મગનિયા, તું ઉપાધિ કરી. એને ખબર નથી અટાળા શેઠ રાજની અંદર કરતો હતો અને રાજમાં જેમ શેઠ કેમ થાય. હવે નિમચંદ શેઠ એની માથે કેવી દશા કરે તું જો. તને માર્યો ને, તને માર્યો, ચિંતા છોડી દે. હવે જોઉં છું એને આ કાળભુરી જાય, ઈ ખાય છે, ગધેડા ખાય છે, ખોલકા ખાય છે. જો ઈ જાય એને ન ખવડાવ ને તો મારું નામ નિમચંદ શેઠ નહીં. હા, એમ અમારા એ છે. હા, જો તું હવે કેમ નથી ખાતા, ઈ જાય એને ન ખવડાવતો હું નિમચંદ શેઠ ની. પછી ક્યાં વાત છે? તને માર્યો, છોકરીના માર ખાઈને આવ્યો, એને એક દેવાય નહીં તારે તોલામાં? એમ તો પાણાને ખા કર્યો હતો. ન કર્યો હોય, સટકી ગયો હોય. ગાડીઓની બાજુમાં થઈ ગયું. કેમ થયું? તારા બાપ નો ઘા લાગ્યો નથી, તારું કેમ લાગે? હાયલા રાખે, ઠેકાણી હાયલા રાખે. હવે જો મારો કાક એ મારી યાર બાજતો હોય ને એટલે ઘા મારી પર ન કરે કઈ, આમ બાજુ ઘા કરતા હોય. હાયલા રાખે, ઠેકાણી એમ મને ખબર હોય બાજુમાં જ ઘા કરે. એવું કઈ નહીં મમ્મી, અટાણે બધું એવું છે. કાંઈ વાંધો ખોટું ખોટું જ મારવાનું હોય. હવે તમે જાઓ, હવે તમે જાઓ, ઠેકાણી ચિંતા કરો માં. તમે હા, જો હવે હું મારી રીતે કુંભારને ખબર નથી કે આ નિમચંદ શેઠ શું છે. અહીંથી જાઓ જંગલમાં, ત્યાં એક મોટા સાધુ મહાત્મા છે. સાધુ મહાત્મા આગળ જાય, સાધુ મહાત્માની સેવા કરી અને એને પ્રસન્ન કરી. એની પાસેથી એવું જંતર બનાવું, એવું જંતર બનાવું દુનિયાની માથે 7 વર્ષનો દુષ્કાળ પડે અને પછી તમામ અનાજ જે કાંઈ હોય, માલ મિલકત બધું ખરીદીને મારી ગોદામમાં ભરી દઉં. કાળભુરી જાય જો એને ન ખવડાવું તો નિમચંદ શેઠ ને પણ મારા છોકરાને કોઈથી મળાય, હાથ ઉપાડાય? બાળક કહેવાય નહીં, મારો એકનો એક દીકરો હાથ ખોટનો છે. ગરીબી વસ્તુ હવે જો તમને દીકરો દેખાડી દઉં. જો તમે
હવે તમને દેખાડી દઉં જો હે સમય દીધો અત્યારે માણસમાં સત્તા છે અને મારા દીકરાને કોઈ ઘા કરી જાય અત્યારે સત્તા હોય એના દીકરાને કોઈ મારી શકે ભાઈ આ તો કહીજો તમે હે કેમ પણ કોઈ હવે તમારા સામું જોઈ શકે છે ગામના સરપંચ થયા પછી કોઈ જોવે તમારા સામું ન જોવે તો પછી હા કેમ ભલે ઉપર વાળો મને જીવડા પાડે તું કાઢવા ન આવતો માર્યા કર્યા હું ભોગવું એમાં તારે શું પૈસા બાકી દીકરા એક વાર દેખાડી દઉં તારી જયની રાધાડી મારા છોકરાને ખબર પડી મારા છોકરાને ખબર માય પડી મારો દીકરો લે હવે જો क्या बच्चे क्या दिख रहा है आदेश 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 जय गिरनारी नतरा गिरनारी गिरनारी करता है बेटा तो आसन बासन लगाओ साधु का क्या हाँ पत्थर की शिला है जय बालकनाथ આટલામાં ક્યાંક ઓલો બાવો ક્યાંક ધોણી ઢકાવી બેઠો છે તમે આ ગાતા નથી અને તમારે તમારું સારું કરવું અને પ્રજાનું ખરાબ કરવું પેલા તો સાધુ બ્રાહ્મણ બોલાવે ને તોસડાથી બોલાવે ને તમે આ શીખો પેલા અત્યારે સત્તા છે મારા સત્તા હોય તો તમારી માઠી છે તો જ આ વસ્તુ કરો પડતાદી ના એંધાણ હોય તો જ તમે અહીંયા આવો એવું છે તો અઘોરી સાધુ એક પથ્થરની શિલા ઉપર સમાધિમાં બેઠા છે ઘણા વર્ષોથી હું જોઉં છું બાપુ એમને સિદ્ધ કરીને બેઠા યોગ તો એના યોગમાં યોગ પૂરો એનો પાકી ગયો પૂરેપૂરો યોગ સમાધિમાં બેઠા ને ધ્યાન રાખજો આ પાપ બધું તમારી ઉપર આવે તમે સાવસો પ્રજા ઉપર કરો તમારી ઉપર ખબર છે એમાં ન કેવું પડે ભલામણ બાપુને પર્સન કરું પછી ક્યાં સેવા કરું બાપુને જે માગે એ દઉં બાપુને પણ બાપુને પર્સન કરું પછી ક્યાં બાપ તો તેજ છે बाबा तो हिंदी फाड़ता है चलाओ चलाओ करता है क्या उड़ता पंछी फाड़ता है बाबा बापू सीताराम नमो नारायण नमो नारायण ओम नमो नारायण बापू जी ओम नमो नारायण ओम नमो नारायण बापू इधर बैठो नहीं ना ना बेस बच्चा बेस હું બચ્ચો બાપુ તમારી પાસે એક કામે આવ્યો છું તમારી પાસે એક કામે આવ્યો છું ક્યાં કામ હે બાપુ બહુ તેજ છે બાપુ વાણિયાનો દીકરો છો અને તમે છે ને મારી પાસે માંગતા ભૂલો તમે કયો તમને આપવા તૈયાર છો પણ મારે થોડું તમારું કામ પડ્યું છે आम रखता इधर रख इधर क्या खाता है खूब उठता है साधु खूब नहीं उठता है वाणिया ने दिखा ने हम ही जड़ता है खड़ा वाली मांगता है ना क्या हम ही जड़ता है वाणिया ने दिखा बोला हम ही जड़ती हुई गांजा सूखा लिया गांजा सूखा मिल जाएगा बाप जी मिल जाएगा सना का लोग मिल गया अरे क्या भजिया खाने का है हाँ 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 बाप जी भजिया न खाए शेरनिया थी जाए शेरनिया शेरनिया
बापू तुम शेरनिया में नहीं समझते हो? वो शेरनिया खाता है तो ऊपरी काटनी जाता है, भागवा का वेट नहीं रहता है। એટલે ભજીયા नहीं हारा बापू, भजिया नहीं हारा। दूसरा कुछ लेना है? फरार બીજું શું એમાં કોઈ મસાલા? હા મસાલા જોડે ને શું જોઈશે? હિંગ જોશે। હિંગ બાપુ હિંગ જાજી નહીં હારા, રિંગ ટોન વધી જાય। ક્યાં બાત હે? હા 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 હિંગ જ્યાદા નહીં હારા। રિંગ ટોન કેટલી કુછ है। हाँ रिंग टोन में તમે ન સમજો નહીં। हाँ जाए जाए का आवाज आता है। अच्छा आवाज आता એટલે બાપજી તમારે સીધા સામગ્રી જે કઈ કાપવું જોતું હોય બધું તમને પેઢીએથી મળી જાય, પણ હું જે કહું એ તમારે મને જંતર બનાવી દેવાનું છે। જંતર? હા 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 શું જંતર? જંતર મારો દીકરો રાતની અંદર કુંભારની ઘેર તાવડી પાટીઓ લેવા ગયો હતો। હવે મારા દીકરાને ઓલી રાધાડીઓ વગર વાકે વગર કુને મારી દીધી, સમજ્યા? એટલે મને એવી દાળ છેડી છે અને રાતની અંદર બાપુએ સર્વે સત્તા મને સુગર કરી, એટલે હું તમારી પાસે એમ આવ્યો કે રાધાડીએ મારા છોકરાને માર્યો, એટલે તમારી પાસેથી મારે એવું જંતર બનાવવું છે। જંતર મને એવું બનાવી દો, એવું જંતર બનાવી દો કે આ દુનિયાની માથે 7 વર્ષનો દુષ્કાળ પડે। અરે બાપજી 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 તમે માગો એ કરજો, પણ આ તો તમારે મને કરી દેવું છે, એમાં કઈ નહીં। નહીં બાપુ તમે કહો તો 100 મહિના તમારા પગમાં સેવા કરું, બાકી આ વસ્તુ તમારે મને કરી દેવું છે। બાપુ ઈમરી કરી દો તમારે આત્મહત્યા જંતર તો તમારે મને બનાવી દેવું છે। વાણિયાનો દીકરો બાપુ તમને પાપ લાગશે, જંતર તો તમારે મને બનાવી દેવું છે। હા 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 7 વર્ષનો દુષ્કાળ પડે એવું જંતર બનાવી દો। समाधि लेता तो इधर खाना करा समाधि ले बाबा तो बहुत खाना है। समाधि में बेवाना है बापा ना ना काय बात घड़ी कर बोला ना वो लबलब क्या होता है बापू? हिंदी में लबलब आता है, ये तो मैंने पहली बार साइंपड़ा लबलब। मेरा नाम नीमचंद सेठ। नीमचंद सेठ? खिमचंद सेठ नो दीकरो। मारा बापू नाम खिमचंद सेठ। खिमचंद सेठ? हाँ अरे मारू नाम नीमचंद सेठ। તમે ઓળખતા હોય કદાચ ખિમચંદ સેઠ નો દીકરો, મારું નામ નીમચંદ સેઠ। લબલબ નહીં કરના? લબલબ નહીં। ओळख का नाम चंपारी। चंपारी छोकरा का नाम मगनिया है। मगनिया का बोलता हूँ ना मैं, राधारी लाफा मारा ने। बाकी मैं तुम्हारे याद गुजराती में बात कर सकता हूँ, गुजराती में हिंदी में मैं घुसवाई जाता हूँ। अच्छा अच्छा बेटा गुजराती में बात करूँ तो हाल से हम तो बापू हिंदी में घुसवाई जाए। बापू समाधि लगाओ, समाधि लगाओ। बोलवानू ना पाड़ी, वचमा नहीं बोलो। क्या बोलते हैं? नहीं नहीं बोलता, तान मुने का बैठता हूँ। तान मुने का बैठ ना है मेरे को, नहीं लबलब नहीं करना। बनी આ જંતર છે। ज्यादा मार कमाए डूंगर है, डूंगर डूंगर हाँ डूंगर यहाँ हरण रहता है। हाँ तो क्या डूंगर है? हमारे वाकन है डूंगर तो है नहीं नहीं ये नहीं डूंगर क्या डूंगर क्या सानिया डूंगर का बोलता हो तुम सतारा जाकर तुम्हारा सेला है ना टका देता नायक तो સાણિયા ડુંગર છે ને ત્યાં હરણ રહી। હા હા
એની શીંગડી બાંધી આ જંતર હરણની શીંગડીમાં બાંધી દો. હા 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 7 વર્ષ લગી દુખતા 7 વર્ષ દુખતા પડશે. જય હો બાપુ જય હો. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ દક્ષિણા પણ એ તમારે પેઢી આવવું પડશે. જય નવરા ખાવ તો પેઢી આવો બધું તમને મળી જાય. ખાતું સીધું દક્ષિણા બધું. ના આને દેવું છે જે દેવું છે પછી ક્યાં વાત છે. તેલમાં માફી પડી શું બીજા ના નોટું બાકી આને દેવું છે પછી ક્યાં વાત છે. હા એમ 5 વાર દીધું હજી દેવું છે જો આમાં ભલે બાપુ હવે તારી જાય છે રાધારી જોઉં છું જાય તું ખાસ તો તારા પૈસા થાય पीछे शमशान जाता हूँ शमशान जाता है. हाँ यहाँ क्या बड़ी बदम खाना है कुछ नहीं. ओम गिरनारी वो खाना मैं कुछ नहीं. क्या बोले मैं कुछ नहीं. वो खाना है. કેટલા બધા ભાવ બોલો જા બચ્ચા ન સમજા જોઈ લે હવે તાણિયા ડુંગરમાં તો જાઉં છું શીંગી હરણ છે એની શીંગડીમાં દોરો બાંધી દઉં જનતા બાંધી દઉં એટલે આ દુનિયામાં 7 વર્ષનો દુષ્કાળ પડશે. જોઉં છું હોય રાધારી મારા દીકરાને લાખોમાં હાથમાં છે શું આવે ભાઈ ભાઈ આમથી આડો પડજો ને મારું દીકરું શીંગડા બાપુ 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 તાળી આપજો મારું દીકરું શીંગડું વધારી ખાઈ દીવા ખીચડી ખાવાની ખાઈ તોડી નાખે તાળી જાય ની આધારી મારા દીકરાને લાખો માંગ્યો હવે જોઉં છું તમામ માલ મિલકત ખરીદી અને મારી ગોડાઉનમાં પડી ગયો. ભાઈ જોશો એ જાય એને ન ખવડાવ તો મારું નામ લીમચંદ શેઠ. શેઠ જંગલ ની અંદર ગયા છે. મને લાગે છે કે નક્કી બાવા બની ગયા. હવે નો આવે પૂરું ખલાસ. હું બાવો બનાવું નહીં બનવું નહીં કેટલાને બનાવી દઉં. હું વાણિયાનો દીકરો શેઠાણી તમે મને ઓળખતા નથી એમ આવી ગયા. આવી ગયો ને જો આવી ગયો ને શેઠાણી હવે તમે મજા કરો. હવે મારા દીકરાને જે લાખો માર્યો છે ને હા સાધુ માઇક ના પાસે જઈને એવું જંતર બનાવ્યું હે આ દુનિયાની માથે 7 વર્ષનો દુષ્કાળ પડશે. શેઠ હા આ તમે શું કર્યું? જે કર્યું બરાબર કર્યું. 7 વર્ષના દુષ્કાળ હા પશુ અને પક્ષી એનો તમે કઈ વિચાર કર્યો છે? પીવા પાણી નો લેવાનું 7 વર્ષમાં પીવા પાણી નો લેવાનું. 8 વર્ષનો દુષ્કાળ વસ્તુ બધી લઈ અને બધી આપણે ગોડાઉનમાં પડી ગઈ જમા કરી નાખો. બધું જેટલો માલ આવે એટલો ખરીદી લ્યો. કાંઈ પણ આવે બધું ખરીદી લ્યો. બરોબર.
માલની હરાજી થવાની છે. માલની હરાજી થવાની. લગભગ ભાઈ તો આપણે ખરીદી લે ગઈ. બાજરો ક્યાંનો છે? શું ભાવ છે? તમે શું ભાવ દેવા માંગો? વાત કરો. 370 નો આવે. નકડા 70 રૂપિયા આવશે. લીધો રાખ્યો. જાઓ ગોદામમાં. બસ બળવાળાનો. હા 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 ગોળ આવ્યો. ગોળ શું ભાવ છે? 50 કિલો. 50 કિલો ન પોહાય. 7 રૂપિયા કિલો. હા એટલે અત્યારે ભાઈ પૈસા છે જ નહીં દુનિયામાં, પછી ક્યાં હશે? હા તો રાખો. જાઓ દો ગોદામમાં. ગોંડલ ના મરચા. મરચા ડબલ પટ્ટો. હા તો શું ભાવ છે? 150 માં મણ નો હાલે. નો હાલે ભાઈ, મોંઘા પડી જાય. તમે બીજે ક્યાંક દઈ દીધો, અમારે નથી જોતા. હા સારી જીરી. મારી દીકરા આવડે બધું રાખવા લાગે. સારી જીરી પટાવાળા મરસા. સારી જીરી શું ભાવ છે? હા 70 રૂપિયા કિલો. 7 રૂપિયા કિલો રાખજે. ના એ બરોબર છે. બધું આ તો વાંધો ને રાખવું ને ભાઈ. ગોદામમાં જાવ. શું ભાવ છે? 400 રૂપિયા નો હોય ભાઈ. ના ના 80 રૂપિયા મણ દેવાય તો લઈ જાય. ના ના એમ નો હાલે. અમારે પણ ભાઈ રૂપિયા દેવા છે, એમનો મફત થોડું લેવું તમારે. હા તો રાખ્યા જાઓ. ગોદામમાં ભર્યો બધું. ગોદામમાં ભર્યો બધું. લાકડા હું ભરી મળવું છે મારે? લાકડા નથી જોતા. કોથરાનો ગોળ હે? ગોમતાનો ગોળ. મારા દીકરા નવા નવા ગોળ કાઢે. શું ભાવ છે? 60 રૂપિયાનો કિલો. 6 રૂપિયાનો કિલો રાખવો. હા તો લીધો. બધું જાવજો ગોદામમાં. બધું જે હોય બધું આપણે ખરીદી લેવાનું. બધું ક્યાં રાખવું? પ્રજા પ્રજાને બધાને વાતો મને સતા હોતું શું છે? આને હળકો ઉપયોગ લાગે છે. મારા દીકરો બધો વેપાર કરે. લીલા મઠે રાખો એમને. ભલે 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 ઘૂઘરી કઈ હાલો હાલો. હવે બધું આપણે થઈ લીધું. બધું ગોદામમાં ભરી ગયો. કોઈ પણ આવે મને પૂછ્યા વગર અન્નનો દાણો કોઈને નહીં દેવાનો. કોઈને નહીં આપવાનું કાંઈ. બરોબર? એ ઘી આવ્યું ઘી. એ ઘી વાળી આવી. ઘી વાળી. ઘી વાળી તો રાખી. એટલે ઘી આવ્યું તો ઘી રાખ્યું. એમ શું ભાવ છે? ઘી ઘી ની વાત છે. એ મઠ આવ્યા. મઠ બહુ વધી પડ્યા. હા મઠ વાળા બહુ નહીં લેવા નથી આપણે. હા ના 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 બસ હવે ઘી બધું આપણે હાથવી લીધું. હવે કોઈને મને પૂછ્યા વિના કઈ વસ્તુ દેતા નહીં શેતાણી. આ તમને કહી દઉં. બરોબર? ગોદામને તાળા મારી દો. કોઈને કઈ દેવા નહીં મને પૂછ્યા વિના. બરોબર? ચાલો ગોદામને તાળા મારી દો. કોઈ દોઢ દાયા થતા નહીં મને પૂછ્યા વિના. દાણો નહીં દેવાનો. દાણો बाबू मेरा
આપણું કન્યાદાન કોણ આપશે બેન? નાની જયંતિભાઈ જુનાગઢના જયંતિભાઈ ભુજની કલાકાર જેમને અમારે બગસરાની બાજુમાં અડારાથી અમારે ગોપાલભાઈ જો આવ્યો બગસરા તાલુકા પ્રમુખમાં આવી ગયા 100 રૂપિયા બક્ષીસ આપે છે. અત્યારે અહીંયા લગ્ન ગીત ચાલુ છે અને પણ લગ્ન ગીત સંભળાય છે. પ્રધાનજી એક એક ગામમાં થઈ બ્રાહ્મણોની બાળાઓને બોલાવી અને કન્યાદાન દેતા 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 આજ 1700 પાદરનો ધણી આ છેલ્લું ગામ છે. પ્રધાનજી હા બાપુ. નાનું એવું ઘર છે અને એમાં લગ્ન ગીત ગવાય છે. જઈને તપાસ કરો કે કોના લગ્ન થાય છે. બરાબર છે બેનો. આજે લગ્ન ગીત બોલો છો, કોના લગ્ન થાય છે? ભાઈ બ્રાહ્મણની દીકરી છે અને લગ્ન અમારી બેનના થાય છે. બરાબર બાપુ. બેન એમ કે છે કે બ્રાહ્મણની દીકરી છે અને તેમના લગ્ન થાય છે. ધન્ય કરીને ધન્ય ભાગ્યો. પ્રધાનજી તો એ બાળા એને મારે કન્યા દાન દેવું છે. કહો બરાદરનો ધણી વીર એફળવાળો આજ તમારે આંગણે આવ્યા છે. બેટા દીકરી બ્રાહ્મણની દીકરીને આજ એક વાતનું દુઃખ છે મહારાજ. શું? બ્રાહ્મણની દીકરીઓ છે, બેનના લગ્ન થાય પણ બચપનની અંદર અમારા માવતર ગુજરી ગયા છે. અમારું કન્યાદાન કોણ ગણશે? એ વાતનું આજ આ બ્રાહ્મણની દીકરીને દુઃખ છે મહારાજ. નહીં નહીં બહેનો, દુઃખ ન લગાડશો. તમારી સમક્ષ તળાજાનો ધણી એફળવાળો છે. આજ કન્યાદાન એફળવાળો દેશે. એ દીકરીનો બાપ બનીશ અને તમામ કર્યાવર હું કરીશ. જાણું છું બેન, જેને દીકરી નથી તો તુલસીનો ક્યારો તુલસીને મોટા કરી તુલસીને પરણાવી અને એનું કન્યાદાન દે છે. આજ મારા હો ભાગ્ય કે બ્રાહ્મણની દીકરીને મારા હાથથી કન્યાદાન દઉં. પ્રધાનજી આ દીકરીના માવતર બની અને દીકરીનો કન્યાદાન દેવું છે. તમામ ખર્ચો આજ રાજ તરફથી થવો જોઈએ. જુગ જુગ જુઓ મહારાજ, અમે તો એક ગરીબ બ્રાહ્મણની દીકરીઓ થઈ. બચપનમાં માવતર ગુજરી ગયા છે પણ અમારી પાસે તો આશીર્વાદ હોય અને આજ ગરીબ બ્રાહ્મણની દીકરીના એવા આશીર્વાદ છે કે તમારી આ પુત્ર થશે. પણ પુત્ર થશે પણ કેવો પુત્ર થશે કે તમારેથી પણ એ સવાયો મહારાજ. જુગ જુગ જીવો મારા વીર હે ને જુગ જુગ જીવો. ચાલતા ચાલતા આજ 1700 પાદર જે આજ પૂરા થયા. બ્રાહ્મણની દીકરીના મુખના આશીર્વાદ મળ્યા છે. ચાલો આપણે આપણા રાજમાં જઈએ. રાજમાં જઈ અને રાજના ખુશીના સમાચાર સાંભળી. ચાલો રાજમાં જવાની તૈયારી કરો. રાજમાં જવાની તૈયારી કરો.
આ રાતની અંદર ક્યાંય લીલું ઘાસ જોવા મળતું નથી. આ ધરતીના તળિયા પડી ગયા છે. શું મારા તળાજાની અંદર દુષ્કાળ તો નહીં હોય ને? દેખાય છે એવું બાપુ. બરાબર છે, બેસો. હમણાં સમાચાર મળી જાય છે. હું આવ્યો ભાઈ મળ્યું નથી. અમે શું કરી? ભગવાને દીધું એટલે કાળા હાથું દીધું છે. ભગવાને દીધું એટલે કાળા હાથું દીધું છે. જવા દે, જવા દે, જવા દે. હાલ હાલ હાલ. હા અરે બે ભાખરી પડી છે, આપી દો. ઉપરીની તને ખબર ન પડે? ના પાડીને તને મને પૂછાવીને કાંઈ નહીં દેવાનું. એને કાંઈ ને તું આમ લે, તને ખબર ન પડે. તું આમ લે, તું આ ગોળ એને કાળા હાથું ભગવાને દીધું છે. મને ભગવાને ઘણું દીધું છે. કાળા હાથું ભેગું કર્યું છે મેં. જવા દે, કાંઈ નથી. શું છે તું દે ને કાળી પાસે હોય તો દાતા નો દીકરો છે. હા ના પાડીને મને પૂછાવીને કોઈને કઈ નથી દેવાનું. એને બધા ભલે ભલે કઈ વાંધો નહીં. હળકાયું ના કાંઈ નથી, કાંઈ નથી. વિરોધ ને ડેલી બાળો રહે ને બોલો પૂતરું કઈ છે મારું. જાવ રે, આવતો નહીં કોઈ દી આયા. શું છે તું તને તાર ઘીરે લઈ જા, જા ખવડાવજો. જા ને બાળ દીકરો મને શીખવાનું જોઈએ. દાતા નો દીકરો કોઈ હેઠ ન કર નહીં, કારણ કે આપણે તો ગમે દિવસો વિતાવી લેશો. મૂંગા માલ નો કોને મારું મન ના પાડે છે ચરણ. હા સાંઈ, મને ખબર છે તારું મન કેમ ના પાડે છે. જો કદાચ એ ભગવાન હારું વરસ કરશે, કારણ કે તમારા વગર મને મળશે નહીં ચરણ. તમારા વગર મને કલવાયું લાગે. સાંઈ, જાણો છો જિંદગીમાં કોઈ દિવસ આપણે જુદા પડ્યા નથી, પણ સમય સાંઈ સમય એવું છે એટલે જવું પડશે. સાંઈ ખોટી હસ્તરમાં કાંઈ વાંધો નહીં. પરંતુ જે મગો એ તારી હાથે હું લેતા હું તો સારું વરસ થાય ત્યારે તમે પાછા આવો, ત્યારે તમે પાછા ફરો, ત્યારે જે વસ્તુ મગાવું એ તમે મારી હાટું લેતા આવશો. બોલ બોલ સાંઈ, તારે શું લેવું છે? તે કોઈ દી મૈગું નું નો લેવું બન્યું? ના ક્યાં પાડો છે, પણ ભૂલી જાઓ છો. આજ કરી નહીં બોલું સાંઈ. હે જો ભગવાન હારું વરસ કરશે તો જે મગવીશ એ લેતા આવીશ. હે હા દીપા. બોલ સાંઈ, તારે શું લેવું છે? યોજી તમને રાધે રાધવાન મારા ચારો, એ મારા ચારો, એ તમે વેલે રહ્યા ગયો. હા ભાઈ, એ જે જોતું હોય તે મૂકવી દેજે. ભગવાન કદાચ ને હારું વરસ કરશે ને તો લેતા આવે સાંઈ. છતાં તમારી જે વસ્તુ મગાવું એ તમે લેતા આવશો ને? એ તો પરમાને હારનો લેતા રહ્યા
દેખાડું. જગતની અંદર વાલી વસ્તુ કઈ? ઓહો સાહેબ, આ જગતની માલિકો એક પ્રાણથી વાલી મારી સાંઈ અને બીજી પ્રાણથી વાલી આ મારી બહુ છે. બંસરી, આહા. હા જ બંસરી. જે તમને વાલામાં વાલી બંસરી છે એ તમે બંસરી મને આપતા જાઓ. ના સાંઈ ના. એટલે મને એકલવાયું ન લાગે એટલા માટે. સાંઈ તું તો જાણે છે કે આ બંસી જ્યાં સુધી હું વગાડું નહીં ને ત્યાં સુધી મને ખાવાનું ન ભાવે સાંઈ. કારણ કે એક મારી પ્રાણથી વાલી બંસી, બીજી પ્રાણથી વાલી મારી સાંઈ. હા કારણ જાણો છો બંસરી વગર તમને એક ઘડી ના ચાલે, પણ આ બંસરી મને તમે દેતા જાઓ. સાંઈ આ બંસરીના સુર કેવા છે તને ખબર છે? કેવા છે? હે સાંઈ આ બંસરીના સુર કેવા છે સાંઈ?